દર્પણ, અરીસો એના કંઈ એવા કેટલાય ફાયદા છે જેનાથી ઘરમાં ધન, પ્રસન્નતા અને ખુશીઓને કંઈ કેટલાય ગણી વધારી શકે છે. પરંતુ જો તમે તે અરીસાને કઈ દિશામાં લગાવ્યું છે તે જો સાચી ન હોય તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વધી જાય છે. બેડરૂમથી લઈને બાથરૂમ સુધી આજકાલ દરેક લોકો પોતાના ઘરમાં અરીસો, મિરર લગાવે છે અને પોતાને તૈયાર થવા માટે તો કોઈ કલ્પનાની બહારના જ મિરર હવે જોવા મળે છે. અરીસો ફક્ત આપણું મુખ જોવા માટે નહીં, પરંતુ આપણી કિસ્મતનું દ્વાર પણ ખોલી શકે છે. જો વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે અને તેને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. અરીસાના કંઈ એવા કેટલાય ફાયદા છે જેનાથી આપણે ઘરમાં ધન, પ્રસન્નતા અને ખુશીઓને કંઈ કેટલાય ગણી વધારી શકે છે. શાંતિપૂર્ણ જીવન જીવવા માટે અરીસાને, મિરરને ઉચિત જગ્યા પર કે ચોક્કસ દિશામાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવો આજે આપણે આજની પોસ્ટમાં આ વાસ્તુના નિયમો અનુસાર કઈ દિશામાં આઈનો, અરીસો, મિરર લગાવવાથી સકારાત્મક ઉર્જા આપણને પ્રદાન કરે છે તેના વિશેની જાણકારી મેળવીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સ્વાગતમાં. જો આ માહિતી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી મારા વિડીયોનું પ્રથમ નોટિફિકેશન આપ સુધી પહોંચી જાય. અરીસો લગાવવાની સાચી દિશા અને તેનાથી થતા કયા લાભ છે તે જાણીએ. બાથરૂમમાં અરીસો પૂર્વ અથવા ઉત્તર દિશાની દિવાલો પર લગાવવાથી નેગેટિવિટી દૂર થાય છે અને આપણું આરોગ્ય બહેતર રહે છે. જો આપના ઘરમાં લોકર હોય તો તેની સામે અરીસો લગાવી શકો છો. માન્યતા છે કે આવું કરવાથી ધનનું આગમન વધે છે. અરીસા માટે પૂર્વ અને ઉત્તર દિશા શુભ માનવામાં આવી છે. ઉત્તર દિશા ધન દેવતા ભગવાન કુબેરનું કેન્દ્ર છે, એટલે આ દિશાને ઉર્જાવાન અને સકારાત્મક રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દુકાનમાં કેશ બોક્સ હોય કે પછી બિલિંગ મશીન હોય, રજિસ્ટર હોય, વહી ખાતું હોય તો તેની સામે અરીસો, મિરર લગાવવાથી વિશેષ લાભ થાય છે અને આ ઉપાય કરવાથી કારોબારમાં ધન સંપત્તિની વૃદ્ધિ થાય છે. વાસ્તુ અનુસાર ઘરમાં હંમેશા આયત આકાર, વર્ગાકાર અથવા અષ્ટભુજાનો આકારવાળો અરીસો લગાવવો જોઈએ. અરીસો લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો તેના વિશે જાણીએ. અરીસાને ક્યારેય પણ પશ્ચિમ અથવા દક્ષિણ દિશાની દિવાલ પર ક્યારેય ન લગાવવો જોઈએ. આમાં પોતાનું મુખ જોવાવાળી વ્યક્તિ પર ખરાબ પ્રભાવ પડે છે. ઘરમાં હંમેશા કલેશ થાય છે. આ વાતનું પણ હંમેશા ખ્યાલ રાખવો જોઈએ કે અરીસો તૂટેલો ફૂટેલો કે ઝાંખું દેખાય એવો પણ ન હોવો જોઈએ. જો આપના ઘરમાં આવો અરીસો હોય તો એને તરત કાઢી નાખવો જોઈએ, જેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય અને તેને ફેલાવા ન દે. બેડરૂમમાં પણ દર્પણ લગાવેલું હોય તો હંમેશા એવી દિશામાં રાખવું જોઈએ કે સૂતા સમયે તમારા શરીરનું એક પણ અંગ તેમાં તમને નજર ન આવે. માન્યતા છે કે સૂતી વખતે આપણું પ્રતિબિંબ જોવાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. જો કોઈ કારણવશ આવી રીતે અરીસો સામે લાગેલો હોય તો તેની ઉપર રાત્રે કાળું કપડું નાખી દેવું જોઈએ, જેનાથી તેનો પ્રભાવ ઓછો થઈ શકે. ઘરમાં જ્યારે અરીસા લગાવીએ છીએ ત્યારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે એકબીજાની સામે ન લાગેલા હોવા જોઈએ, કારણ કે આવું કરવાથી ઘરમાં તણાવ ઉત્પન્ન થાય છે.
આમ સાચી દિશામાં લગાવેલો અરીસો, દર્પણ, મિરર આર્થિક તંગીને દૂર પણ કરી શકે છે અને સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવે છે. અરીસા હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશાની દિવાલ પર લગાવવો જોઈએ. જોવાવાળાને પોતાનું મુખ પૂર્વ અને ઉત્તર દિશામાં હોય તે રીતે લગાવવો જોઈએ. જો બાથરૂમમાં પણ અરીસો લગાવેલો હોય તો તેને પણ ઉત્તર અથવા પૂર્વ દિશાની દિવાલ પર રાખવું જોઈએ. આમ જો વાસ્તુ પ્રમાણે આપણે ઘરમાં અરીસો લગાવીએ છીએ તો ધનના દેવતા ભગવાન કુબેર આપણા પર અવશ્ય કૃપા કરે છે અને આપણા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા ફેલાયેલી રહે છે. મિત્રો, જો આ જાણકારી આપને પસંદ આવી હોય તો બીજાને શેર પણ કરશો, તેથી તેમના જીવનમાં પણ સકારાત્મક ઉર્જા આવે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવી નવી વાતો સાથે.